પાટણના હમીરપુરા ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાયો છે, જ્યારે ગામના વિપુલ કરમણ ચૌધરીએ યુપીએસસી 2025માં 115મો રેન્ક મેળવી આઈએએસ તરીકે પસંદગી મેળવી હતી. તેમના સન્માનાર્થે ભવ્ય યશોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જે શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મુખ્ય મહેમાન તરીકે લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિપુલભાઈનું સન્માન કરવામાં આવ્યું અને તેમની સિદ્ધિને ગામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ જાગૃતિ અને પુસ્તક વિતરણ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવનાર યુવાને સંઘર્ષ વચ્ચે સફળતા મેળવી આઈએએસ બનતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. આજથી 2 વર્ષ પહેલા આઈપીએસ બન્યો અને પછી આજની તારીખમાં આઈએસ બન્યો. એ બદલ મારે ખુશીનો માહોલ છે અને આ ટાઈમે સૌ એ બદલ હું બધાનો આભાર માનું છું. અને પહેલાથી 1 થી 8 ધોરણ હમીરપુરા ભણ્યા, 8 થી 10 ધોરણ ગોત્રગાંવ અભ્યાસ કર્યો અને 10 થી 12 ગાંધીનગર અભ્યાસ. લાસ્ટમાં એને મહેનત ખૂબ કરવી પડી. એનો એક ધ્યેય હતો કે મારે આઈએસ બનવું છે, એવો એનો નાનપણથી 10મા ધોરણથી જ એનો ધ્યેય હતો અને એને મહેનત ભરપૂર કરી. પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે. તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે. તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરતે રહેના चाहिए. क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु. તો ખૂબ મહેનત કરો સાહેબ. ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએએસ બનવું છે. 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું. તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે. જે મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે. તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું. પણ એ છે કે મહેનત ચાલુ રાખી. પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી. સફળતા પાછળ ભાઈ વિપુલે જે યુપીએસસી ક્લિયર કર્યું અને સારા રેન્ક સાથે, આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ, સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કર્યો તેણે સફળતા મેળવી છે. એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. તે સિવાય છેલ્લા 12 વર્ષથી આ હમીરપુરા ગામમાં એક લાઇબ્રેરી, અને લાઇબ્રેરીની અંદર અહીંના શિક્ષક મિત્રો માર્ગદર્શન આપે અને ગામના યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ સતત મહેનત કરી 150 ઘરનું કામ છે અને જેની અંદરથી 100 કરતાં વધારે દીકરા દીકરીઓ સરકારી સર્વિસીસની અંદર એ સફળ થયા.